હાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આજે આપણે આ વિડીયોની અંદર સ્ટોક માર્કેટની અંદર જે બિગનર્સ શરૂઆતના દિવસોની અંદર મતલબ કે જે 2 થી 3 વર્ષ થયા હોય ને ત્યારે શરૂઆતમાં એ માણસ શું વિચારે, જનરલી કોઈ પણ માણસ 99% લોકો જે ભૂલ કરવાના છે ને તેના વિશે વાત કરવાનો છું. તો મહેરબાની કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને લાઇક શાયદ થોડીક ઓછી આવશે ને તો પણ ચાલશે, પરંતુ શેર કરજો હરેક માણસને. જે લોકો સ્ટોક માર્કેટની અંદર કામ કરે છે તે પણ હોય તો પણ ભલે, અને ન કરતા હોય ને તો પણ ભલે. અગર એના કામનો વિડીયો છે ને તો મહેરબાની કરીને એ માણસ પૂરો વિડીયો જોશે અને સમજશે, અને શાયદ એ એની જીવનની અંદર સૌથી મોટી ભૂલ કરવાનો છે ને એનાથી બચી શકશે. બરોબર? તો મહેરબાની કરીને વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. બરોબર? તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હવે આપણે ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર આવીએ. તો સ્ટોક માર્કેટની અંદર જનરલી જ્યારે કોઈ પણ માણસ નવો આવે ને, શરૂઆતના 1 થી 2 વર્ષ અથવા તો 3 વર્ષ થયા હોય, ત્યારે શરૂઆતમાં શીખવામાં ધ્યાન ન દીધું હોય. બરોબર? મતલબ કે એને એમ હોય કે ભાઈ મારી પાસે પૈસા છે, બરોબર, 1 લાખ, 2 લાખ, 5 લાખ અથવા તો 10 લાખ, તો હું ખાલી પૈસા રોકાણ કરી દઈશ. બરોબર? મતલબ કે XYZ કોઈ પણ કંપનીના શેરની અંદર હું લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ, તો એને એમ હોય કે પૈસા બની જ જશે. બરોબર? આ તો વિચારધારા એકદમ સિમ્પલ થઈ ને. પરંતુ જ્યારે કોઈ પણ માણસ પાસે પૈસા ન હોય ને, મતલબ કે શરૂઆતમાં તો હરેક માણસ પાસે પૈસા હોય એવી વસ્તુ સંભવ નથી. બરોબર? મન મુતાબિક, મતલબ કે મારી પાસે જેટલા મારે પૈસા જોતા છે એટલા મારી પાસે હોય એવું જરૂરી નથી. અથવા તો બીજા કોઈ માણસને એને જેટલા રૂપિયા શેર માર્કેટની અંદર લગાડવા છે એટલા રૂપિયા એની પાસે હોય એવું એ પણ જરૂરી નથી. બરોબર? તો જે કોઈ માણસ પાસે પૈસા હોવા જોઈએ, બરોબર, એના મન મુતાબિક એનાથી ઓછા હોય ને, ત્યારે એ માણસ શું વિચારે કે ભાઈ મારી પાસે પૈસા તો એક તો લિમિટેડ છે, મતલબ કે ઓછા જ છે. બરોબર? એક પ્રકારે તો એ એમ કે ભાઈ હું 1000 વાળો, 500 રૂપિયા વાળો અથવા તો 2-5 હજાર વાળો શેર ખરીદું, એની કરતાં નાનો શેર ખરીદું ને તો વધારે સારું પડે. હા, એ એક વિચાર સારો છે અને જરૂરી પણ છે, પરંતુ જેટલું તમે સીધું સિમ્પલ વિચારો છો ને એટલું બધું સીધું અને સિમ્પલ નથી. કોઈ પણ શેર તમે એમ વિચારતા હોય કે ખાલી સસ્તો છે, મતલબ કે હાવ લોઅર પ્રાઇસ ઉપર છે, 10-20 રૂપિયાનો, 50 રૂપિયાનો, 100 રૂપિયાનો, તો એ શેર જલ્દી ડબલ થઈ જશે અથવા તો 5-10 ગણો થઈ જશે, તો એ વસ્તુ બિલકુલ ખોટી છે. અને કોઈ માણસ એમ વિચારતો હોય કે ભાઈ 5000 રૂપિયાનો શેર છે, 1000 રૂપિયાનો શેર છે, અથવા તો 10,000નો છે, અથવા તો 30,000નો શેર છે, અને એ શેરને વધવામાં વર્ષો વયા જશે, મતલબ કે ડબલ કરવામાં 30,000નો શેર 60,000નો થાય એના માટે તો એને વર્ષો વયા જશે, તો એ વસ્તુ પણ બિલકુલ ખોટી છે. બરોબર? કોઈ પણ કંપનીનો શેર હોય, બરોબર, કંપનીનો શેર કેટલો આગળ ભાગશે અને કેટલો નીચે પડશે, આ વસ્તુ છે ને કંપનીનો બિઝનેસ અને કંપની કવડી મોટી છે ને એના ઉપર ડિપેન્ડ થાય. એક્ઝામ્પલ તરીકે કોઈ કંપનીનો શેર માત્ર 10 રૂપિયાનો છે, બરોબર, અથવા તો 100 રૂપિયાનો લઈ લઈએ, અથવા તો ચાલો છેલ્લા આપણે 500 રૂપિયા સુધીનો લઈ લઈએ. બરોબર? આને આપણે મીડિયમ સ્ટોક કહીએ, મતલબ કે નાનો છે શેર, હજી 400-500 રૂપિયા સુધીનું ઓલમોસ્ટ ઘણા ખરા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. બરોબર? હવે એ કંપનીનું નામ આપણે વિપ્રો લઈ લઈએ. બરોબર? શેર નથી લેવાનો, ખાલી એક્ઝામ્પલ આપું છું સમજવા માટે, તમારા માટે. બરોબર? તો કોઈ પણ પ્રકારની ટિપ્સ નહીં માની લેતા. હવે વિપ્રો કંપનીનો શેર સમવેર અરાઉન્ડ 400 થી 500 રૂપિયાનો છે. આપણને એમ થાય કે ભાઈ આ 400 થી 500 રૂપિયાનો શેર છે. બરોબર? એ તો શોર્ટ ટર્મ, મતલબ કે ટૂંક ટાઈમની અંદર પૈસા ડબલ કરી શકે ખરા. 400 રૂપિયાનો શેર 800 રૂપિયાનો થઈ શકે, અથવા તો 500 રૂપિયાનો હોય તો 1000 રૂપિયાનો થઈ જશે વિપ્રોનો શેર. પરંતુ વિપ્રો કંપની છે ને એ લાખો કરોડોની કંપની છે, મતલબ કે લાર્જ કેપ કંપની છે. એ લાર્જ કેપ કંપની જે છે ને એ જ્યાં સુધી તેનું માર્કેટ કેપ ડબલ નહીં થાય ને, મતલબ કે વિપ્રો કંપનીની વેલ્યુએશન જ્યાં સુધી લાખો કરોડ છે, બરોબર, એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 3 થી 4 લાખ કરોડ છે, જ્યાં સુધી વિપ્રો કંપની 4 લાખ કરોડથી 8 લાખ કરોડ સુધી નહીં આવે ને ત્યાં સુધી તમારો 400 રૂપિયાનો શેર 800 રૂપિયાનો નહીં થાય, બિલકુલ નહીં થાય. બરોબર? તો આ ગણિત એકદમ સીધું, સાદું અને સિમ્પલ સેટ કરી દો તમારા મગજની અંદર કે ભાઈ કોઈ પણ કંપનીનો શેર, આપણે કંપનીની સાઇઝ કવડી છે ને, કંપની છે કવડી, એના ઉપર ડિપેન્ડ થાય, કંપનીના શેરની કિંમત ઉપર નહીં. કંપનીના શેરની કિંમત તો નાની મોટી હોઈ શકે, પરંતુ કંપનીની સાઇઝ ખૂબ જ મહત્વની છે. ત્યારબાદ તમે MRF કંપનીના શેરની કિંમત તમે જોવો. બરોબર? MRF કંપનીના એક શેરની કિંમત છે ને 1,52,000 રૂપિયા છે. બરોબર? હવે આ કંપનીની વેલ્યુએશન, મતલબ કે કંપની વિપ્રોની સરખામણીમાં છે ને ઘણી ખરી નાની છે.
અગર વિપ્રો કંપની લાખો કરોડોમાં છે ને, તો આ કંપની હજી સમવેર અરાઉન્ડ 50,000 કરોડની કંપની છે. તો આ કંપનીની સરખામણી છે ને એની સાથે બિલકુલ થઈ જ ન શકે, બરોબર. કેમ કે એનાથી મિનિમમ 4 થી 5 ગણી મોટી કંપની છે વિપ્રો કંપની, બરોબર. પરંતુ શેરની પ્રાઇસ છે ને વિપ્રો કંપનીના ઓછી છે શેરની કિંમત, પરંતુ MRF કંપનીના શેરની કિંમત બહુ વધારે છે, 1,52,000, બરોબર. તો તમને શું થાય કે ભાઈ વિપ્રો કંપનીનો શેર જલ્દી 400 થી 800 રૂપિયાનો થઈ જશે, અને MRF કંપનીનો 1.5 લાખનો શેર ક્યારે 3 લાખનો થાય, ત્યારે મારા પૈસા ડબલ થાય, બરોબર. તો આવું વિચારતા હોય ને તો આ વિચાર એકદમ ખોટો છે ભાઈ. શેરની કિંમતને લઈને તમે ડિસાઇડ ન કરી શકો કે ભાઈ XYZ કોઈ પણ કંપનીના શેરની કિંમત ફક્ત નાની છે એટલા માટે મારે જલ્ટ દઈને રિટર્ન બની જાય, બરોબર. આ વસ્તુ સંભવ નથી, શક્ય નથી. આપણને લાગે ખરા કે ભાઈ 50 રૂપિયાની વસ્તુ ડાયરેક્ટ 100 રૂપિયાની જટ દઈને થશે, લાખ રૂપિયાની વસ્તુ 2 લાખની થાય ને એની સરખામણીમાં, પરંતુ કંપની કવડી છે ને એ વસ્તુ એનાથી પણ વધારે મેટર કરે. હવે એક વસ્તુ મેં તમને સિમ્પલ કહી દીધી, સ્ટોક માર્કેટનો ગમે એ કંપની હોય, બરોબર, કંપની કવડી છે ને એ વસ્તુ મેટર કરે, કંપની આગળ કેટલી વધે ને એ. પરંતુ ઘણા ખરા લોકો જે સમજદાર છે, બરોબર, એ એક વસ્તુ એકદમ સિમ્પલ રીતે સમજી ગયા કે ભાઈ કંપનીની માર્કેટ પ્રાઇસ જોવી પડે, કંપની છે કેટલા કરોડની, અને આના ઉપરથી આપણને ખબર પડે કે ભાઈ આપણો શેર ઝટ દઈને ક્યારે વધી શકે, બરોબર, બીજી કંપનીઓ કરતાં. તો ફક્ત આ વિચારને લઈને તમે જો સ્ટોક માર્કેટની અંદર રૂપિયા લગાડવાના હોય ને તો હજી નહીં લગાડતા ભાઈ. હું ખુદ તમને સમજાવું છું ને, છતાં પણ હું તમને મોઢે કહું છું, આ વિચારનો હું ખુદ વિરોધ કરું છું. મારો જ વિચાર છે છતાં પણ હું તમને મોઢે કહું છું, જે છે નહીં. રીઝન શું ખબર? XYZ કંપની કોઈ પણ ફક્ત નાની છે, બરોબર, અને એ શેરની કિંમત પણ ઠીકઠાક છે, બરોબર. તો હું ખાલી પૈસા લગાડી દઉં અને એ નાની કંપની ઝટ દઈને મોટી થઈ જાય અમુક વર્ષોમાં, 2-5 વર્ષમાં, બરોબર. તો આ વિચાર બિલકુલ ખોટો છે. કોઈ પણ કંપની હોય ફક્ત નાની છે અથવા તો શેરની કિંમત નાની છે એટલા માટે હું પૈસા લગાડું, આ વિચાર એકદમ 100% રોંગ, ખોટો છે, બરોબર. કોઈ પણ કંપનીમાં તમે પૈસા લગાડો ને, એક જ વસ્તુ તમે જુઓ, ગ્રોથ. કંપનીનો ધંધો શું છે, કંપની કામ શું કરે છે, એ ધંધો તમને કેટલો સમજાય છે. જે કાંઈ કામ કરતી હોય, જે કાંઈ સેક્ટરની અંદર હોય, એ કંપનીનો ધંધો શું છે અને એ ધંધામાં ગ્રોથ કેટલો છે, અને એ ગ્રોથ અનુસાર કંપનીનો પ્રોફિટ કેટલો છે. આ વસ્તુ 3 જુઓ તમે. ધંધો શું છે, ધંધાનો ગ્રોથ શું છે, અને ધંધામાં પ્રોફિટ કેટલો કમાય છે કંપની. આ વસ્તુ તમને સસ્ટેન કરાવશે અને આ જ વસ્તુ કંપનીનો શેર આગળ લઈ જશે. અગર કંપની ખાલી નાની છે અને તમે લગાડો છો પૈસા, ખાલી ધંધો નથી જાણતા, નથી એનો પ્રોફિટ, નથી ધંધાનો ગ્રોથ જાણતા, તો પૈસા 101% ડૂબશે, બરોબર. નાની કંપની છે ને છતાં પણ અગર તમે 5 મિનિટનો મારો વિડીયો જોઈ લો, મતલબ કે અધૂરો વિડીયો જોઈ લો અને અધૂરી વાત તમે સાંભળીને ત્યાં ડાયરેક્ટ પૈસા લગાડો અને પછી વિચારો કે ભાઈ નહીં મારા પૈસા બની જશે, બરોબર, તે વિડીયોની અંદર માત્ર એટલું જ કીધું હતું, તો કોઈ પણ વિડીયો તમે જોવો, મારો વિડીયો જોવો અથવા તો કોઈ પણ માણસનો વિડીયો, સ્ટોક માર્કેટની ચેનલ રિલેટેડ કોઈ પણ વિડીયો જોવો, એટલીસ્ટ પૂરો જોવો અને ક્રોસ વેરિફિકેશન કરો. મતલબ કે બીજી ચેનલના પણ વિડીયો જોવો અને લગાતાર શીખતા રહ્યો, જેથી કરીને તમારા જે મગજની અંદર જે રોંગ ઇન્ફોર્મેશન હશે ને એ ધીમે ધીમે સાફ થશે. ઓન ધ સ્પોટ તમને સાચી માહિતી કોઈ દિવસ કોઈ માણસ નહીં આપી શકે, હું પણ નહીં. શાયદ આજ બની શકે કે ભાઈ મને એક વસ્તુ ખબર છે, કાલે ઉઠીને બીજી વસ્તુ મને ખબર પડે, તો કાલે મારી પણ રાય બદલી શકે, બરોબર. તો આ વસ્તુ તમે સમજો, વિડીયો પૂરો જોવો અને શક્ય હોય ને તમારી પ્રાઇવેટ એક નોટબુક રાખો, જેની અંદર તમે આ જે મજબૂત મુદ્દાઓ તમને લાગે ને કોઈ પણ વિડીયો જોતા, એ મુદ્દાઓ તમે નોટ કરો અને ડેઈલી વાંચો અને સમજો કે ભાઈ શું કામ આ વસ્તુ બોલવામાં આવે છે, શું કામ આ વસ્તુ ઉપર વજન દે છે લોકો, બરોબર. આ વસ્તુ મેન છે. ખાલી કંપનીનો શેર હું તમને કોઈ પણ માણસને દઈને તો કોઈ પણ માણસ લઈ શકે, પરંતુ કેટલો સમય રાખી શકે ને એ માત્ર એની એજ્યુકેશન કેટલી છે ને એ વસ્તુ જ ડિસાઇડ કરશે. કોઈ પણ કંપનીનો શેર હું તમને કહું કે ભાઈ બાય કરી દો, બરોબર, તમે બાય તો કરી લેશો, પરંતુ તમે તે કંપનીનો શેર હોલ્ડ નહીં કરી શકો. કેમ કે હું તમને શીખવાડી શકું, પરંતુ સાહસ, હિંમત છે ને એ વસ્તુ હું તમને ન આપી શકું. એ વસ્તુ એક જ જગ્યાએ આવે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ શીખવામાં સમય કેટલો દીધો છે, એ કામ ઉપર તમે પ્રેક્ટિસ કેટલી કરી છે, કેટલો સમય તમે એ કામ ઉપર સમય ફાળવેલો છે અને એના ઉપર લગાતાર તમે પ્રયાસ, સંઘર્ષ કરેલો છે, એ વસ્તુ ખૂબ જ મહત્વની છે. તો આજનો વિડીયો બનાવવાનો હેતુ ઓલમોસ્ટ પૂરો થઈ ગયો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.
બાકી તો મેં તમને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી દીધેલું છે, અને જો તમને વિડીયો ગમે છે બરોબર, તો એકવાર લાઇક પણ ફરજિયાત કરજો, જેથી કરીને મને પણ મોટિવેશન મળે છે અને નવા નવા વિડીયો લાવવાની ઈચ્છા પણ થાય છે બરોબર. કેમ કે મોટિવેશન ખૂબ જ મહત્વની વસ્તુ છે. જ્યારે સ્ટોક માર્કેટની અંદર એટલું બધું ખરાબ સમય ચાલતો હોય બરોબર, ત્યારે કોઈ પણ માણસ ખબર બધી પડતી હોય પરંતુ કોઈને વાત કરવાની ઈચ્છા થાય નહીં, તો આ સમયે તમારી લાઇક પણ મને મોટિવેટ કરે ખરા બરોબર. તો વિડીયોને લાઇક પણ કરજો. થેન્ક યુ સો મચ. ગુડ બાય.